નમસ્તે. ભાષા વડે આપણે આપણા મનના ભાવને વાચા આપી શકીએ છીએ. આજ એ જ માતૃભાષાના સથવારે મારા ઘડતરમાં જેનો ફાળો છે એ સૌનો ભરપૂર આભાર માનવા ચાહું છું. મારા પરિવારને અને TGESની 17 વર્ષની યાત્રામાં કિરણ સર, બેલા વરસાની મેમ, હાયસિન્થ મેમ અને રૂપલ મેમને સાથે સાથે મારા કલીગ્સ અને મારા સૌ સ્ટુડન્ટ્સને આ શબ્દો સમર્પિત કરું છું. સદીની ધારેથી કહું છું, 50ની ઉંમરના ઓવારેથી કહું છું, જીવવાની પડી છે મજા, એવું હું અનુભવના આધારે કહું છું. ખૂબ દીધું છે ઉપરવાળાએ, પડી છે મોજ એના સરવાળે કહું છું. સૌ સપના સાકાર ના પણ થાય, પણ જે થયા તેના સથવારે કહું છું. ખૂટતું લાગ્યું મનમાં નથી આણ્યો, અભાવો સૌ મૂકી પરભાવે કહું છું. વીત્યા તેટલા વીતવાના નથી, જે બાકી છે તેના અણસારે કહું છું. ખુલ્લા મને હસતી રહી છું, મળ્યો જે આનંદ એના ફુવારે કહું છું. દોસ્ત મળ્યા, સ્વજન પણ મળ્યા, વીત્યું મજેથી એમના સથવારે કહું છું. રહે સૌ આનંદમાં મારા થકી, બસ એટલા અમથા વિચારે કહું છું. અધૂરી છું અને ટૂંકી છે સમજ, એટલે તો શબ્દોના સહારે કહું છું. ફાળો છે જેનો મારા ઘડતરમાં, તે સૌના ભરપૂર આભારે કહું છું. ક્યાંય લાગ્યું હોય જો દુઃખ મારાથી, તો માફીની વાત જુદા પ્રકારે કહું છું. શીદને મન ટૂંકું કરવું ભલા, એટલી વાત આ મજધારે કહું છું. સૌનો આભાર માનું તેટલો ઓછો, એટલું જ આગવા અધિકારે કહું છું. આમ જ વીત્યા કરે દિવસો સૌ, આ દિલની વાત વારે વારે કહું છું, વારે વારે કહું છું. સદીની ધારેથી કહું છું, 50ની ઉંમરના ઓવારેથી કહું છું.